હલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો યુટ્યુબની દીવાની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવશું પરવરનું શાક. તો આ 250 ગ્રામ પરવર છે અને એનો આગળનો અને પાછળનો ભાગ આપણે કટ કરી લીધો છે. અને અંદરથી જો બી એકદમ કઠણ હોય તો કાઢી નાખવાના અને કૂણા હોય તો રાખવાના. અને આવી નાની નાની પતલી પતલી ચીરું કરી નાખવાની. ને મરચાં, લસણ, આદું ની પેસ્ટ કરી નાખવાની છે. અને સિંગદાણા થોડાક લીધા છે, એને શેકી નાખવાના. અને ચણાનો લોટ આપણે 2-3 ચમચી જેટલો લીધો છે. તો અત્યારે આપણે કઢાઈમાં સિંગદાણા ચૂમકી પડે એટલા થોડા શેકી નાખશું. તો આપણે સિંગદાણા આપણા શેકાઈ ગયા છે. અને હવે થોડુંક નહીં એટલું 2 ચમચી જેટલું તેલ નાખી અને ચણાનો લોટ પણ આપણે શેકી નાખશું. તો ચણાનો લોટ આપણે એ જ કઢાઈમાં શેકવા રાખી દીધો છે, શેકવાનું ચાલુ કરી દીધું છે. તો થોડો જ ચણાનો લોટ આપણે શેકી અને પછી એનો મસાલો બનાવવાનો છે. અત્યારે કઢાઈમાં આપણે શાકનો વઘાર માટે તેલ નાખી દીધું છે. આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. જીરું, રાઈ, હિંગ નાખી અને પરવરને આપણે તેલમાં સાતળી લેવાનું છે. તો રાઈ, જીરું અને હિંગ નાખી અને પરવરને આપણે જે લાંબી ચીરું કરી હતી એ આપણે પાકવા મૂકી દીધી છે. તો એકદમ તેલમાં સાતળી, ધીમા ગેસે સરસ મસ્તીની સાતળી લેવાની છે. હળદર, મીઠું નાખીને તો અત્યારે આપણે ઢાંકણ બંધ કરી અને ધીમા તાપે સાતળીએ છીએ. અને અહીંયા બને છે આપણો મસાલો. તો શેકેલો ચણાનો લોટ છે, તેમાં સિંગદાણા ખાંડી અને નાખી દીધા છે. લસણ આદુની પેસ્ટ નાખી છે. હળદર નાખી છે 1 ચમચી જેટલી. ખાંડના 2-3 દાણા નાખી દીધા છે. અને આ છે લાલ મરચું, તીખાશ સ્વાદ મુજબ કરવાની. મીઠું સ્વાદ અનુસાર. થોડુંક આપણે વઘારમાં નાખ્યું છે એટલે મીડિયમ નમક નાખવાનું છે અને લીંબુ થોડું ઘણું નાખવાનું છે. તો અહીંયા આપણું પરવર સાતળી ગયું છે અને 250 ગ્રામનું આપણે શાક બનાવ્યું છે. તો અહીંયા આપણે મસાલો તૈયાર કરી લીધો છે અને એ મસાલો પણ આપણે પરવરના શાકમાં નાખી અને હલાવી નાખવાનું. તો પરવરનું શાક બહુ જ મસ્ત થાય છે. આ બની ગયું છે આપણું પરવરનું શાક અને ઉપરથી ધાણા ભાજી એડ કરી દીધી છે. તો મિત્રો, પરવરનું શાક બહુ મસ્ત થાય છે. તો તમે પણ કોઈ દિવસ પરવરનું શાક ખાધું કે નહીં, કોમેન્ટમાં જરૂર જણાવજો.